નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વાત કરીએ વડોદરા શહેરની, કારણ કે કહેવાય છે કે વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આવ્યા ત્યારથી જ કહેવાય છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે, પરંતુ જે ચોર ગેંગ છે એ સક્રિય થતા જ, કારણ કે ભર શિયાળાની અંદર વડોદરા શહેરમાં અનેક જગ્યાએ ચોરીઓ થતી, ત્યારે આ વડોદરા શહેરનું આ કહેવાય છે કે ઘી કાંટા રોડ પર આવેલું જે વડ ફળ્યું છે ત્યાં 20 દિવસની અંદર આ ત્રીજો બનાવ બન્યો છે. એટલે પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની જે કામગીરી છે તેની પર સવાલ ઉઠ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે તમામ જગ્યાઓ પર તાળા તોડવામાં આવ્યા છે અને ચોરો ચોરી કરીને કહેવાય છે કે પલાયન થઈ ચૂક્યા છે. જે પ્રકારે આખી ઘટના છે એ ઘટના સામે આવી રહી છે. આપ જોઈ શકો છો અહીંથી તાળા તોડવામાં આવી અને ચોરો અહીંથી પલાયન થઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો આ જે પ્રમાણે વડોદરા શહેરની પોલીસ નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. અમારા કેમેરામેનને કહીશ કે આ જો જે તાળું છે એનો નકુચો તોડી અને ચોરો અહીંથી નાસી છૂટ્યા છે. છેલ્લા 20 દિવસમાં ત્રીજા ચોરીનો બનાવ બન્યો છે. એટલે વિસ્તારના લોકો એક માંગ કરી રહ્યા છે કે પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની કાર્યવાહી છે તેની પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ વડોદરા શહેરના જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તાર પોલીસ ની કહેવાય છે કે હદ વિસ્તારમાં આવતું આ ઘી કાંટા રોડ છે, ત્યાં પણ આ પોલીસની નાઇટ પેટ્રોલિંગના સવાલ ઊભા થયા છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે. ખુલ્લે આમ પડકાર ફેંકતા ચોર લોકો બેફામ રીતે ચોરી કરી જતા હોય છે. આપ જોઈ શકો છો આ તમામ જે તિજોરીઓના તાળા પણ તોડવામાં આવ્યા છે. બિંદાસપણે જ્યારે પોલીસનો ડર ના હોય તેવું આ વડોદરા શહેરમાં બની રહ્યું છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે પણ આ વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે કે મંદિર આવેલું છે વિસ્તારની અંદર. એ વિસ્તારમાં દાનપેટી ચોરવાનો સહિતનો આજે એક ગાડીની એક્સ્ટ્રા વ્હીલ ચોરવાનો પણ પ્રયત્ન કર્યો છે. મહિલા છે તેમની સાથે વાત કરીશું. હા, કેટલાની ચોરી થઈ હશે? $25,000. કેટલા દિવસ હું કરું 1 મિનિટ કાર્તિક. 31 તારીખ જાન્યુઆરીની. શું માનો છો પોલીસની જે કામગીરી હોવી જોઈએ નાઇટ પેટ્રોલિંગ એની પર સવાલ? એ કરે છે પણ હવે એવું જ કે છે અમને તપાસ ચાલુ છે એવું. કઈ તપાસ ચાલુ છે એટલું જ કે બીજું કઈ નહીં? અને ફૂટેજ મળ્યા છે આટલા સુધીના એવું. અમે અમારું કામ કરીએ છીએ એવું. બિલકુલથી પોલીસ પણ એવું કહી રહી છે કે અમે અમારું કામ કરીએ છીએ, પરંતુ જે કડક કાર્યવાહી થવી જોઈએ એ નથી. તેને લઈને જ આજે વિસ્તારના લોકો એકત્ર થયા છે, બન્યા છે. એક નહીં પરંતુ તત્તન વખત આ વિસ્તારમાં એક જ વિસ્તારની અંદર આ ચોરીના બનાવો બનતા આજે વિસ્તારના લોકો હવે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. અંકલ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું કહેશો? વિસ્તારમાં 3 બનાવ બન્યા તેમ છતાં પોલીસ એવું કહી રહી છે કે કામ કરી રહ્યા છે. કામ ચાલુ છે પણ આગળ કોઈ એનું આઉટપુટ મળતું નથી. હવે પોલીસ સાહેબને અને આગળના અધિકારીઓને એક અમારી આગ્રહભરી વિનંતી છે કે જે પણ કાર્ય થતું હોય એ જલ્દી તકે પતાવો, તો કે જેથી પોલના રહીશોમાં થોડો વિશ્વાસ આવે અને રહે તે કે અમારી સાથે પોલીસ અમારી સાથે છે, પ્રજાની સાથે છે. બાકી આની આ વસ્તુ ચાલ્યું હોય તો શાંત લોકો પણ હુમલાના ડરથી બધા ગભરાયેલા પણ રહે છે. સવાલ એ છે કે શાંત વિસ્તાર છે, લોકો ચોર લોકો ચોરી કરીને તો પલાયન, પણ પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની કામગીરી હોય છે થવી જોઈએ કે શું થવી જોઈએ? તમે નો ડાઉટ PCR વાન રાતના પોલીસ વાળાની ફરે છે, પણ એ ખાલી રાઉન્ડ મારીને જતા રહે છે. 2-5 મિનિટ ઊભા રહીને પણ જોવા જાય તો ખબર પણ પડે કે અંદર શું છે. જે લોકો આવતા હોય તેમને પણ ડર લાગે. આ ખરેખર ટાઈમ સવારના 5 વાગ્યા પછીનો જ છે ચોરી કરવાનો. તેવા ટાઈમે પણ જો એક જ પોલમાં જઈને રાઉન્ડ મારે તો ત્યાંના બીજા લોકોને, ચોરી કરવાવાળા લોકોને પણ ડર રહે કે ના કે પોલીસવાળા ભાઈઓ ફરે છે તો આપણે ચેતતા રહેવાનું છે. બીજું, અહીંયા ગાડી શાંત વિસ્તારના લીધે બધી જ વસ્તુ મળે છે, તેના લીધે પણ આ શક્યતા છે. અમારી બાજુની પોલમાં જાઓ તો આખો બહાર જ છે, બધી વસ્તુ મળે છે. પોલીસોને નહીં ખબર હોય છતાં પણ ત્યાં પણ ચેકિંગ કરતા હોય ને તો લોકોમાં ફફડાટ રહે તેવી અમારી વિનંતી છે કે ત્યાં તમે ચેકિંગ કરતા રહો. અત્યાર સુધી કેટલા દિવસમાં કેટલી વખત ચોરીનો બનાવ બની ગયો છે?
31મી જાન્યુઆરીથી કે આજે 20મી ફેબ્રુઆરી થઈ 20 દિવસમાં 3 ચોરીના સક્સેસફુલ બનાવ છે ને એક ચોરી અમે લોકોએ રોકી હતી અને પોલીસ સ્ટેશનમાં તે ભાઈને આપી દીધા હતા, તે પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં જ સોંપી દીધા હતા, તે પણ બધું જ તેમની પાસે રેકોર્ડમાં છે. પણ હવે ખબર નહીં આવે, પણ ખરેખર પોલીસ સાહેબોએ સવારના ટાઈમે પેટ્રોલિંગ કરવું જોઈએ. 4:30 થી 6 વાગ્યા સુધીમાં પેટ્રોલિંગ કરો. એકાદ ચક્કર અંદરના વિસ્તારોમાં જઈને લગાવે તો ઘણું બધું સારું થાય. બિલકુલથી રાત્રે જે 5 વાગ્યા પછીનો જે સમય છે ત્યારબાદ ચોરી કરવામાં આવે, ચોરી લોકો કરી ગયા છે તેવી વાત સામે આવી છે. ત્યારે આપ જોઈ શકો છો આ ઘરનું પણ દરવાજો તોડીને કહેવાય છે કે લોકો જે ચોર છે એ ચોરી કરીને પલાયન થઈ ચૂક્યો છે. હવે વિસ્તારમાં તમામ લોકોમાં એક ડર ફેલાઈ ચૂક્યો છે. તમામ લોકો અહીંયા એકત્ર થયા છે અને જે પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આ રીતના બનાવો બનતા હોય છે વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર હવે ચોરી બિંદાસપણે જે ચોર લોકો એકત્ર કહેવાય છે કે ચોરી કરીને નાસી જતા હોય છે. તમામ લોકો અહીંયા છે, તેમની સાથે વાત કરો. શું કહેશો કાકા, કેટલો ડર હવે રહ્યો છે? ડર તો રહ્યો જ છે ને. હવે મારા ઘરે જ ચોરી થઈ, એક દિવસ નાઇટમાં તો કરી ગયા. એક નાઇટમાં એવું શું ધ્યાન રાખતા હોય છે લોકો, તપાસ કરતા હોય છે કે આ લોકો નથી. એક નાઇટ માટે જ અમે નહોતા અને સવારે વહેલા બનાવ બન્યા છે બધા લગભગ સવારે જ. જેટલા બનાવ બન્યા છે 3 બનાવ બન્યા, 3 સવારે 4:30 5 વાગ્યા પછી જ બનાવ બને છે અને 6 વાગ્યા 6:30 સુધીમાં જે કરીને જાય છે. એટલે હવે ઘરને મૂકીને જવાનું રિસ્કી થઈ ગયું છે હવે તો. હવે ઘર ઇવન ઘરમાં અંદર હોઈએ તો પણ એક ડર રહે છે કે આ લોકોનો શું ભરોસો. કારણ કે અંદર છે આપણે એક માણસ એકલું અંદર હોય, આપણે એકલા અંદર ઘરમાં છે, શું આવે છે શું ખબર પડે. પોલીસની જે નાઇટ પેટ્રોલિંગની ગાડીઓ ફરતી હોય છે વારે વારે આવી જોઈએ, માનો છો? આવી તો જોઈએ જ ને, આવી જોઈએ, 100% આવી જાય. અહીંયા આગળ શું આખા બધે જ આવી ફરવી જોઈએ. ફરશે તો જ એ લોકોને થોડો ડર પેસશે, નહીં તો આવો ડર એમને નથી જ. એટલા માટે જ આ લોકો ત્રીજી વખત આજે ટ્રાય કર્યો અને 3 વખતમાં તો સક્સેસ થયા છે. એના પહેલા ટ્રાય કર્યા તો ખબર નથી, પણ આ 3 તો એમને સક્સેસ મળ્યા જ છે. આપણા ત્યાંથી શું શું ગયું? મારે ત્યાંથી કેશ અને ચાંદીની વસ્તુ ગઈ છે. કેટલા લાખની હશે? હવે એવરેજ છે 5-1 લાખ રૂપિયા જેવું થઈ જશે. બિલકુલ, તમામ લોકો પોતાની વેદના કહી રહ્યા છે. જે પ્રકારે આ તમામ જે મહિલાઓ પણ અહીંયા એકત્ર થઈ છે, શું કહેશો કાકા? પોલીસની ખરેખર જે નાઇટ પેટ્રોલિંગની ગાડીઓ હોય છે એ ફરે છે કે નહીં, એની પર સવાલ છે. સૌથી મોટો સવાલ એ છે કે અમે કોઈ નાઇટ પેટ્રોલિંગની ગાડી જ જોવા નથી આવતી. આટલો બનાવ બન્યો, હજી લગીને અમે પોરમાં ગાડી જોઈ નથી. બીજી વસ્તુ, પીસીઆર આવે છે બહારથી બહાર જતી રહે છે. આ પોરની પબ્લિક માટે તો ચેલેન્જ છે જ, પણ હતા તો પોલીસના માથે પણ આ લોકોએ ચેલેન્જ મૂકી છે કે આવું વારંવાર કરતા જ રહે છે. એક 15 કે 20 દિવસમાં ત્રીજો બનાવ છે. પરમ દિવસે મંદિરના દરવાજાની ઉપર કોઈ ખખડાવતું હતું, જેને અમે કારેલીબાગ પોલીસમાં રજૂ કરી દીધેલો. આજે આ ઇકો ગાડીમાંથી ટાયર ચોરાયું. એટલે આ તો એની જે પબ્લિક જે રહે છે એના રહેવાવાળા, એ લોકો તો બિલકુલ લાચાર થઈ ગયા છે. કારણ કે પોલીસ કશું કરતી જ નથી અત્યારે અમારા માટે. અમે ત્યાં જઈને કમ્પ્લેન કરીએ છીએ, કશું થતું જ નથી અને ઉપરા ચોરીઓ ચાલુ છે. હવે અમે એક જ આશા રાખીએ કે પોલીસ આવે, બંદોબસ્ત કરે અને એ ગાડી કે ચોરને પકડે તો. બાકી એની જે બી પ્રજા છે રહેવાવાળી, એ લોકો માટે તો અત્યારે ગભરામણ જ થઈ ગઈ છે. કારણ કે એ લોકો મોટા મોટા હથિયાર લઈને આવે છે, બરાબર છે. હવે 1-2 ઉતરીએ, અમને મારીને જતા રહે, ત્યારે અમારી જવાબદારી કોની? અમારી જવાબદારી કોણ લેશે? અમે પોલીસને રજૂઆત કરી, આ બીજો બનાવ, બે મોટો બનાવ બની ગયા, હજી લગીને એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. તો અમારી પબ્લિક શું કરશે અહીંયા ગાડી? બિલકુલથી પોલીસનો કહેવાય છે કે જે ચોર લોકોને ડર હોવો જોઈએ, ડર જ નથી. તમામ મહિલાઓ પણ ચિંતિત છે, કારણ કે પોતાના ઘરે કોઈ જગ્યા જવું હોય તો કેવી રીતે જઈ શકે. આ તમામ મહિલાઓ અહીંયા પણ એકત્ર છે, તેમની સાથે પણ વાત કરી. માસી, શું કહેશો, કેટલી તકલીફ? કારણ કે ઘરને બંધ કરીને ક્યાં જવું હોય, લગ્ન પ્રસંગ, કોઈના મરણ પ્રસંગ, તો એ આજે જઈ નથી જઈ શકતા ને. અને આજ કશું સિક્યુરિટી નથી. આ વાત એક જતા આજ તઈ ચોરી થઈ, આજ ગાડીનું જતું રહ્યું છે. હવે કરવાનું શું છે? હવે અમારું જ ગાડી છે, એવું કરવાનું. જોખમ લાગે છે. જાને જોખમ. છોકરાઓ નાના ઘરમાં હોય, આપણે કામ ધંધા પર જઈએ, નોકરી ધંધા પર જઈએ, આપણે કરીએ શું? આવે પોલીસ વાળા તો કશું કરતા જ નથી. આઈને બસ જતા રહે છે. કાલે એક જણને પકડ્યો તો એ લઈ ગયા, તો કશું કર્યું જ નથી, એ કશું બોલ્યો જ નહીં. ગાંડો સમજી એને છોડી દીધો. એના પાસે 3 મોબાઈલ નીકળ્યા એના પાસે. હવે અમે શું કરવાનું બોલો? બિલકુલ, આ તમામ મહિલાઓમાં પણ ડર જોવા મળી રહ્યો છે. આ જે પ્રકારે આ ઘીકાંટા રોડ પર આવેલું આ વડ ફર્યું છે, ત્યાં તમામ લોકોમાં એક કહેવાય છે કે ડર જોવા મળ્યો છે. સમગ્ર વિસ્તાર છે, આપ જોઈ શકો છો જે પ્રમાણે આખો વિસ્તારમાં
એક ભયનો માહોલ છવાઈ ગયો છે. વડોદરા શહેરના પોલીસ કમિશનરને તમામ લોકો વિનંતી કરી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી તેઓને છુટકારો મળે, પરંતુ ક્યાંય એવું દેખાતું નથી. 20 દિવસની અંદર 3 વખત ચોરી થઈ છે. લાખો રૂપિયાની ચોરી કરીને ચોરો પલાયન થયા છે. હવે આ ચોરને પકડવા મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે પોલીસ માટે ખૂબ ચેલેન્જની વાત છે, કારણ કે એક જ વિસ્તારમાં એક જ જગ્યાએ કહેવાય છે એટલે 3 મકાનોમાંથી 45 લાખ રૂપિયાની આજુબાજુનું રકમની ઉચાપત એટલે કે ચોરો ચોરી કરીને જતા રહ્યા છે. હવે કારેલીબાગ પોલીસની સામે આ ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે, પોલીસ કમિશનર પાસે માંગ કરી રહ્યા છે કે આ તમામ ચોરોને જલ્દી પકડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ને આ જે ભયમુક્ત વિસ્તાર બન્યો છે એ ભયમુક્ત વિસ્તાર બને તેવી પણ માંગ કરવામાં આવી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.